مدحته القائلون ولا يحصيه نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعد موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم اللهم صل على محمد وآل محمد. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे કે મારા રસૂલ કહી દો ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ કે અગર જો તમે અલ્લાહ સાથે મોહબ્બત રાખો છો તો પછી મારી ઇતાઅત કરવામાં આવે કે જેથી ખુદાવંદે આલમ તમને દોસ્ત રાખે તમને ચાહે તમારા સાથે મોહબ્બત રાખે ગઈકાલની મજલિસમાં આપણે વાત કરી હતી કે ઇન્સાન જ્યાં સુધી કોઈની સાથે મોહબ્બત નથી રાખતો ત્યાં સુધી એના હુકમનું પાલન દિલથી નથી કરતો અને આ ઇતાઅત ઇન્સાનથી ત્યારે જ પોસિબલ થાય છે કે જ્યારે એ અલ્લાહને પોતાનો માલિક સમજતો હોય આપણે ગઈકાલે અમુક એવા દાખલા જોયા કે જેમાં આપણને જાણવા મળ્યું કે અલ્લાહના જે ખાસ બંદાઓ છે અથવા તો જે કામયાબ લોકો થયા એની કામયાબીનો રાજ અથવા તો કામયાબીનું કારણ એ હતું કે એ લોકો જે છે એ પોતાની જાતને માલિક નહોતા સમજતા બલકે પોતાના પરવરદિગારને માલિક સમજે છે અને પોતાની જાતને જલીલ સમજે છે હકીર સમજે છે પરંતુ એની સામે દુનિયામાં બીજા એવા પણ માણસો મળશે કે જે અલ્લાહને માલિક નથી સમજતા કે જે અલ્લાહને પોતાનો હાકિમ પોતાનો શેઠ પોતાનો પત્રો નથી સમજતા બલકે ખુદ પોતાની જાતને પોતાનો માલિક સમજે છે અને દુનિયામાં જે છે કહેતા ફરતા હોય છે કે આ બધું મારું છે એવા લોકો પણ મળે છે શાયદ એ લોકોમાં આપણો પણ શુમાર થઈ શકે કે આપણે પણ એ બધો દાવો કરીએ છીએ કે આ બંગલો ને ગાડી મારી છે આ દોલત મારી છે આ દુકાન મારી છે આ આંખ મારી છે આ જબાન મારી છે આ શરીર મારું છે આ કપડા મારા છે શાયદ આપણો પણ શુમાર જે છે એમાં થતો હોય પરંતુ આપણે એની મિસાલ જોઈએ હઝરત મૂસા કે જે કલીમુલ્લાહ છે અલ્લાહનો હુકમ આવ્યો એના ઉપર કે હે મૂસા તારી કૌમમાં એક માણસ કે જેનું નામ કારૂન છે પૈસાવાળો માણસ છે દौलतमंद इंसान છે કેટલો દौलतमंद છે એના ખજાનાની ચાવી ઉપાડવા માટે
પહેલવાન માણસોને રાખવા પડતા કે એ મુશ્કેલાતથી એના ચાવીઓ ઉપાડી શકતા. એ ખજાના, એ જમાનામાં તાળા પણ મોટા હતા, એનો ખજાનો પણ મોટો હતો. ઉપાડવા માટે માણસો રાખવા પડતા હતા. એટલો બધો ખજાનો એના પાસે હતો. હવે જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉપર વહી નાઝિલ થાય છે કે એ મૂસા જાઓ અને કારૂન પાસેથી ઝકાત વસૂલ કરો. બહુ પૈસા છે એના પાસે. હઝરત મૂસા અલૈહિસ્સલામ કારૂન પાસે જાય છે અને કહે છે કે ખુદાએ તને આટલું બધું આપ્યું છે, ખુદાએ તને ઘણી દોલત આપી છે, તો રાહે ખુદામાં ઝકાત અદા કરજો. અલ્લાહનો આ હુકમ છે. તો કે કોણ ખુદા? આ બધી દોલત તો મને ખુદાએ નથી આપી. ઉતીતહુ અલા ઇલ્મિન મિન ઇન્દી. આ કુરાન કરીમના જુમલા કે કારૂને આમ કીધું હતું કે આ દોલત તો મેં મારા ઇલ્મથી હાસિલ કરી છે. આ પૈસો તો મેં મારા ઇલ્મથી, મારા નોલેજથી, મારે અક્કલથી કમાયેલો પૈસો છે. આ કઈ ખુદાએ નથી આપ્યો. આ કારૂન, આ પૈસો તારો છે. તું એમ સમજે છે કે તું આનો માલિક છો? તું પોતાની જાતને માલિક સમજે છે કે તારી અક્લથી તે કમાવ્યું? શું તું તારી અક્લનો માલિક છે? આ અક્લને તે પેદા કરી છે કે ખુદાવંદી આલમે તને આપી છે? આ કારૂન જરાક વિચાર તો કર. એક વખત ઈ હતો કે તને બોલતા પણ નહોતું આવડતું, તને વિચાર કરવા પણ નહોતું આવડતું. તું બેઠો બેઠો શાયદ ધૂળ પણ ખાઈ જતો તને અગર જો છૂટો મૂકી દેવામાં આવત તો. તારી પાસે નજાસત અને સારી વસ્તુનું જ્ઞાન નહીં હતું. આ ખુદાવંદી આલમે તને આપ્યું છે અને અત્યારે તું કહે છે કે હું આનો માલિક છું, મેં મારી અક્કલથી આ બધું કમાણો છું, આ બધી વસ્તુ મેં મારી અક્કલથી હાસિલ કર્યું છે. તારી અક્કલ ક્યાંથી આવી? અગર જો તું તારી અક્કલનો માલિક હોય તો પછી તું જે છે એ બહુ સાચવીને રાખ તારી અક્કલને કે તારા હાથમાંથી ના ચાલી જાય. કારણ કે આ અક્કલ એક દિવસ તારા હાથમાંથી ચાલી જવાની છે. અગર તું તારા શરીરનો માલિક છો અને એમ કહે છે કે મેં મહેનત કરીને કમાયેલું છે, તો તું આ શરીરનો માલિક છે તો તું તારા શરીરને સાચવી રાખતું. એવું ના બને કે તું બીમાર પડી જા, જ્યારે કે તું અવારનવાર બીમાર પણ પડે છે. આ કારૂન, અગર તું તારી જાતનો માલિક છે તો પછી શા માટે મોતને તારા તરફથી ધકેલી નથી દેતો, મોતને દૂર નથી ખસેડી દેતો? આ શું છે કે તારા ઉપર બધી મુસીબત આવે છે અને તું સહન કરે છે? મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, આ જુમલાના અંદરમાં કે અલ્લાહુ બદીઉસ સમાવાતિ વલ અર્દ, આ જમીન અને આસમાનનો ખાલિક, પેદા કરનાર, બેદા કરનાર. બેદા શું છે? બેદા કરનાર ખુદાવંદી આલમ છે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે આ બેદાનો મતલબ એ છે કે ખુદાવંદી આલમે આ જમીન અને આસમાનને પેદા કર્યા એવી રીતે કે એના પહેલા કોઈ મટીરિયલ નહીં હતું. કોઈ પણ પહેલું પ્રીમિયર મટીરિયલ વગર ખુદાવંદી આલમે આ જમીન અને આસમાનને પેદા કર્યું. તો ખુદાવંદી આલમ જે છે આ જમીન અને આસમાનનો માલિક છે. તું ક્યાંથી આવી ગયો એ કારૂન કે પોતાની જાતને માલિક કહે છે અને કહે છે કે ઉતીતુહુ અલા ઇલ્મિન મિન ઇન્દી, કે હું મારા મગજથી, હું મારા ઇલ્મથી એને લાવ્યો છું. તું માલિક નથી. અગર માલિક હોત તો પછી તારા પાસે બીમારી ના આવવી જોઈએ હતી. અગર તું એનો માલિક હોત તો તારા ઉપર મોત વાકે ના થવી જોઈએ હતી. એટલા માટે તો બહેલુલે દાણા કબ્રસ્તાનમાં બેસી બધી કબરોને મુખાતબ થઈ થઈને કહે છે, એક એક કબ્રને આંગળી ચીંધે છે, કહે છે તું જૂઠો છે, તું જૂઠો છે, તું જૂઠો છે, તું ખોટા બોલો છે. બીજી કબ્રને આંગળી ચીંધીને કહે છે કે તું ખોટા બોલો છે. બધા માણસો ત્યાં ફાતિયો પડવા અથવા તો જનાઝો દફન કરવા માટે આવે ને, અને બહેલુલની જ્યારે આ વાતને સાંભળે છે, અજબ કે આજે બહેલુલને શું દીવાનાપણું ઉપડ્યું છે. બહેલુલ આજે કેવા ગાંડા કાઢે છે કે કબ્રમાં મુર્દા બિચારા સૂતા છે અને એને જૂઠા કહે છે કે આ કબ્રવાળા તું જૂઠો છે. બીજી કબ્રને જઈને કહે છે કે તું જૂઠો છે. આ શું છે? આપણે તો એમ છે કે જ્યારે માણસ મરહૂમ થઈ જાય તો એને નેકીથી યાદ કરવા
કરવા જોઈએ, એની બુરાઈને આપણે જબાન ઉપર ના લાવવી જોઈએ, એની રૂહને જે છે તકલીફ થાય, ખુદા નારાજ થાય છે. અને આ બહેલુલ બધી કબ્ર ઉપર બેઠા બેઠા કહે છે કે તું જૂઠો છે, તું જૂઠો છે, તું જૂઠો છે. આવનાર માણસો બધા શું કહે છે કે હે બહેલુલ શું થઈ ગયું છે, આ કબ્રને તો બિચારાને હવે તો સુવા દે શાંતિથી, અને કેમ આ બધી કબ્રને તું જૂઠા જૂઠા કરે છે, એ બિચારા તો સુઈ ગયા. અલ્લાહની બારગાહમાં જવાબ આપી દીધો તો કે નહીં, આ ઈ બધા લોકો છે જે ગઈકાલે આ દુનિયામાં જીવન વિતાવતા હતા અને પોતાના માલને પોતાનો સમજતા હતા અને કહેતા હતા કે આ બંગલો મારો છે, આ ઘર મારું છે, આ ગાડી મારી છે, આ સવારી મારી છે, આ ઔલાદ મારી છે, આ ઘરવાળી મારી છે, આ દौलत અને ઝર અને આ ખજાનો મારો છે. ક્યાં ગયું એ બધું? પોતે તો અગર જો એના માલિક હોત તો સાથે લઈને જવું પડે, પરંતુ બધું અહીંયા રહી ગયું છે અને એની પાસે કફનના કટકા સિવાય કઈ નથી. ગયું ક્યાં બધું? એટલે કે ખબર પડે છે કે આ ઇન્સાન જે છે પોતાની જાતનો માલિક નથી. આ બધી વસ્તુ તો અલ્લાહ તરફથી એને આપવામાં આવેલી છે. આ ઇન્સાન તો અલ્લાહનો રિપ્રેઝન્ટર છે આ દુનિયામાં, કે ખુદાવંદી આલમની મરજી પ્રમાણે આ દુનિયામાં જીવન વિતાવે. પરંતુ આ ઇન્સાન છે કે અલ્લાહની સામે મોઢું ઊંચું કરે છે અને કહે છે કે ખુદાયા તું મારો માલિક નથી, બલકે હું મારી જાતનો માલિક છું. આ ઇન્સાન એટલો ઝઈફ છે કે ખુદાવંદી આલમ એને વારંવાર બીમારી મોકલે છે કે અગર જો તું તારા શરીરનો પણ માલિક છો, કે જે તું રોજ જોવે છે, એની હિફાજત માટે આટલા બધા મેડિસિન ખાય છે, મેડિકામાં ખાય છે, તું દવા પીએ છે, આટલી બધી સેહત સલામતી માટે સારું ખાવાનું ખાય છે, એ શરીરને તું તારો માલિક સમજે છે, શરીરને પોતાનો ગુલામ સમજે છે અને આ શરીરને માલિક સમજે છે તું પોતાની જાતને. તો એક કામ કર કે હવે હું બીમારી મોકલું છું, તું બીમારીને તારા શરીરમાં ના આવવા દેજે. જ્યારે કે આ ઇન્સાન બીમારી સામે બેબસ છે અને જે છે જ્યારે બીમારી આવે છે તો પરબારું ડોક્ટર પાસે દોડવું પડશે શફા લેવા માટે. આનો મતલબ એ છે કે આ ઇન્સાન જે છે એ પોતાની જાતનો માલિક નથી. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ ઇન્સાન કબ્રની અંદર ચાલ્યો જાય છે પરંતુ સાથે કાંઈ નથી આવતું. આ ઇન્સાન ભલે અલ્લાહની બારગાહમાં ગમે એટલું કહી દે કે ખુદાયા આ બધી વસ્તુ મારી છે, પરંતુ ખુદા તો જાણે છે કે હે બંદા આ બધી વસ્તુ મેં તને આપેલી છે, તે થોડીક મહેનત કરી અને પોતાની જાતને માલિક સમજવા માંડ્યો. વાંધો નહીં, ભલે માલિક સમજ, પરંતુ છેવટે આવવાનું તો મારી પાસે જ છે, છેવટે તો આવવાનું ઈ કબ્રની અંદરમાં જ છે. એટલા માટે તો મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ દુઆએ કુમૈનમાં ઇરશાદ ફરમાવે છે, વલા યુમકિનુલ ફિરારુ મિન હુકુમતિક. ay પરવરદિગારા, અમે ગુનાહ કરીએ, અમે ગમે એટલું પોતાની જાત ઉપર તકબ્બુર કરીએ, પરંતુ ખુદાયા તારી હુકુમતથી ભાગી છૂટવું જે છે એ શક્ય નથી. અસલન તારી હુકુમતથી કોઈ ભાગી જ નથી શકતું. તારી કાયનાત એટલી વિશાળ છે અને અમે આટલા ઝઈફ અને નાતવાન છીએ કે અમે ભાગી નથી શકતા. ભલે અમે પોતાની જાતને માલિક કહી દઈએ યા ખુદા કહી દઈએ, પરંતુ એક વખત એવું આવશે કે અમારે તારી બારગાહમાં પાછું પલટવાનું છે. એક વખત એવો આવશે કે અમારે તારી બારગાહમાં હિસાબો કિતાબ દેવાનું છે. એક વખત એવો આવશે કે જ્યારે અમે ભાગી નથી શકવાના, અમારા પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય તારી બારગાહમાં હાજર થવા સિવાય. ફિરഔન પોતાની જાતને ખુદા કહે છે અને કુરાન એ વાતને નકલ કરે છે કે ફિરૌન પોતાની જાતને કેવી રીતે ખુદા કહેતો હતો. ફક્ત ખુદા નહીં, બલકે કહેતો હતો કે કોમ આના રબ્બુકુમુલ આલા, હું તમારો મહાન પરવરદિગાર છું. કોણ? ફિરૌન પોતાની જાતને કહે છે કે મહાન પરવરદિગાર છું. ખુદાવંદી આલમ પણ જિબ્રાઈલને મોકલે છે ઇન્સાનના રૂપમાં ફિરૌન પાસે અને કહે છે, જિબ્રાઈલ માણસના રૂપમાં આવીને ફિરૌન પાસે રોદણા રોવા માંડે છે અને કહે છે, ऐ ફિરૌન, ऐ ખુદા, બહુ પરેશાન હાલ છું, તું ઇન્સાફ કર કે શું આ વસ્તુ સારી છે કે નહીં. ફિરૌન કહે છે, ऐ મારા બંદા, બોલ તને શું તકલીફ થઈ ગઈ કે તું આવી રીતે રોવે છે. તો કે હું ફલાણા ગામમાં રહું છું
ત્યાં જે છે મારો એક ગુલામ હતો. હું એ ગુલામને બહુ રાખતો હતો, એને દરેક ફેસિલિટી આપતો હતો. મારો ગુલામ જે છે મારો ઘણો વફાદાર હતો. પરંતુ એક વખત મારે સફરમાં જવાનું થયું. હું સફરમાં ગયો, મારી બધી પ્રોપર્ટી, મારી બધી માલો સામાન જે છે હું મારા ગુલામના હવાલે કરીને ગયો. પરંતુ જ્યારે સફરથી આવું છું તો ગુલામ હવે પોતાની જાતને માલિક સમજીને બેઠો છે અને કહે છે કે હું માલિક છું આનો. ગમે એટલી દલીલ લાવે છે, પરંતુ બધું એના હાથમાં હતું. પોતાની જાતને માલિક સમજે છે અને કહે છે કે હું માલિક છું. ગામવાળા પણ જે છે એની પાસે પૈસો અને દોલત છે, એટલે કંઈ બોલી નથી શકતા, કંઈ કરી નથી શકતા, એની પાસે તાકાત આવી ગઈ છે. જ્યારે કે ઈ મારો ગુલામ હતો, મારી બધી વસ્તુ હતી, હવે ઈ હાકીમ થઈને બેઠો છે. હવે તમે મને બતાવો આય મારા ખુદા કે હવે મારે શું કરવું જોઈએ, એવા માણસ સાથે શું સુલુક કરવો જોઈએ. ફિરૌન જવાબ દે છે, એક ગુલામ આવી હેસિયત કે પોતાના માલિક સાથે નિમક હરામી કરે છે, અને જે માલિકે એના ઉપર અહેસાન કર્યો એનો જ માલ હડપ કરીને બેસી ગયો, એવા માણસને તો છે ને દરિયામાં ડુબાડીને મારી નાખવો જોઈએ. કોણ કહે છે? ફિરૌન જિબ્રાઈલને કહે છે. ઓળખતો નથી જિબ્રાઈલને, બલકે એ માણસને કહે છે, એની હમદર્દી ઉપર, એની મુસીબત ઉપર કહે છે કે એવા માણસને તો દરિયામાં ડુબાડીને મારી નાખવો જોઈએ, કારણ કે અહેસાન ફરામોશ છે, નિમક હરામ છે, બેવફા છે. એ માણસ પણ કહે છે કે આય ખુદા, અગર જો તમને વાંધો ના હોય તો તમે મને લખી દો કે જેથી હું મારા ફામીવાળાને, મારા ગામવાળાને કહું કે જો ખુદાએ આવો એની માટે હુકમ જારી કર્યો છે કે શાયદ એ ગામવાળા મને સાથ આપે અને હું મારી માલો દોલત પાછી લઈ શકું. ફિરૌન કહે છે કે વાંધો નહીં, લાવ લખી દો. કાગળ તૈયાર કરે છે, લખી દે છે કે આ માણસ કે જે આ માણસનો ગુલામ હતો, અહેસાન ફરામોશ થઈ ગયો અને માલિક થઈને બેઠો છે, હું ખુદા રબ્બુકુમુલ આલા હુકમ આપું છું કે એવા માણસને તો છે જે દરિયામાં ડુબાડીને મારી નાખો ખપે. ફિરૌન જિબ્રાઈલ અમીન જે છે એ પત્ર લઈ, કાગળ લઈને ચાલ્યા જાય છે. વખત વીતી ગયો, ના કઈ એવો ગુલામ હતો, ના કઈ એવી પ્રોપર્ટી હતી, પરંતુ પ્રૂફ હતું કે આવો માણસ અગર જો દુનિયામાં હોય તો એને હુકમ એ છે કે દરિયામાં ડુબાડીને મારી નાખવો પડે. વખત પસાર થઈ ગયો. હઝરતે મૂસા અલૈહિસ્સલામ અને એની કોમની પાછળ ફિરૌન પડે છે, કતલ કરવા માટે દોડે છે. ખુદાવંદ આલમ હઝરતે મૂસા માટે જે છે દરિયામાં રસ્તા બનાવે છે. હઝરતે મૂસા અને બની ઇસ્રાઈલની કોમ જે છે પસાર થઈ ગઈ દરિયામાંથી. ફિરૌન હઝરતે મૂસાને કતલ કરવા માટે દરિયામાં ઘૂસે છે, એની ફૌજ સાથે. પાણી જે છે ફેલાવવાનું શરૂ થાય છે, રાડા નાખે છે, આય મૂસા મને બચાવી દે, આય મૂસાના પરવરદિગાર મને બચાવી દે. ખુદાવંદ આલમ જે જિબ્રાઈલને મોકલે છે, જાઓ જિબ્રાઈલ અને કાગળ દેખાડો એ સજાનો કે જેણે પોતાની જાતે મુકર્રર કર્યો હતો. જિબ્રાઈલ અમીન આવીને કહે છે, આય ફિરૌન, અહીંયા તારી સહી નથી, અહીંયા તારો તાંપો નથી આ કાગળ નીચે. આ સજા તો તે તારી જાતે મુકર્રર કરી છે કે તું ઈ હતો કે પોતાની જાતને માલિક સમજતો હતો, ખુદાની આપેલી નેમતો ઉપર પોતાનો કબજો જમાવીને બેસી ગયો હતો અને અલ્લાહની મખલુક ઉપર જુલ્મ કરતો હતો. અને આ જુલ્મની સજા તો તે નક્કી કરી છે કે એવા માણસને દરિયામાં ડુબાડીને મારી નાખવો જોઈએ. ખુદાવંદે આલમ તને આજે દરિયામાં ડુબાડીને જહન્નમ વાસિલ કરે છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. વિચારવાનું આપણે છે કે આપણે કઈ ગફલતની નિંદરમાં સૂતા છીએ, આપણે કઈ નિંદરમાં સૂતા છીએ કે આપણે બધી વસ્તુને આપણું કહીએ છીએ. જ્યારે અલ્લાહનો હુકમ આવે છે કે હે મારા બંદા રાહે ખુદામાં અતા કરતો કે હું શું કામ અતા કરું કે આ મારો પૈસો છે. આપણામાં અને ફિરૌનમાં, આપણામાં અને કારૂનમાં શું ફરક રહી ગયો? ઈ ફિરૌન અને ઈ કારૂન જે છે પોતાની પ્રોપર્ટીને પોતાની સમજતા હતા, પોતાને એના માલિક સમજતા હતા. આપણી પાસે ફિરૌન અને કારૂન જેટલું નથી, પરંતુ જેટલું છે એટલું એના આપણે પોતાની જાતને માલિક સમજીએ છીએ, ખુદાના રેપ્રેઝન્ટા નથી સમજતા. અગર જો આપણે આ બધી મિલકતને અલ્લાહની અમાનત સમજતા હોત તો અલ્લાહની રાહમાં ખર્ચ કરત.
પરંતુ આ ગફલત છે આપણી કે આ વસ્તુને આપણે પોતાની સમજીએ છીએ. એટલા માટે તો આપણા મૌલા હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ નહજુલ બલાગામાં ઇરશાદ ફરમાવે છે અહલુદ દુનિયા કરકબિન યુસારો બિહિમ વહુમ નિયામ. નહજુલ બલાગાનો કલમતુલ કિસાર છે કે આ દુનિયા વાળાની મિસાલ કેવી છે ખબર છે? આ દુનિયા વાળાની મિસાલ, એનું એક્ઝામ્પલ એક એવા સવારની માફક છે, એક એવા શોફેરની માફક છે કે જે ચલાવે તો ખરી, સવારી તો કરે છે, દાખલા તરીકે ગાડી તો ચલાવે છે, પરંતુ એ શોફેર સૂતો છે. આ દુનિયા વાળાની મિસાલ. હવે દાખલા તરીકે આપણે વિચાર કરીએ, એક શોફેર જે છે ગાડી ચલાવતો ચલાવતો સૂતો હોય, શું હાલત થાય? ગાડી યા તો દરિયામાં પડશે યા તો ખાઈમાં પડશે અને માણસ હોસ્પિટલમાં જશે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે આ દુનિયા વાળા એટલા ગાફિલ છે કે એક મંજિલ તરફ આગળ વધે છે, અલ્લાહની નજદીકી હાસિલ કરવા માટે આગળ વધે છે, પરંતુ સૂતા છે. આ ગફલતની નીંદરમાં એવા ખોવાયેલા છે કે એને જાગ નથી વળતી, ખબર નથી પડતી કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું, અને હવાનો જે દિશા તરફ ઝોકો આવે છે ચાલ્યું જાય છે. અથવા તો આપણે વિચાર કરીએ કે એક માણસ ઘોડા ઉપર બેઠો છે અને સૂઈ જાય, શું એની મંજિલ સુધી આગળ વધી શકશે? નહીં. ઘોડો જે તરફ લઈ જશે એમ આ ગધેડો બનીને જશે એ દિશા તરફ. એવી જ મિસાલ આપણી થઈ ગઈ છે કે આપણે સૂતા છીએ, ગફલતની નિંદર છે, ખબર નથી કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, જ્યારે કે જવાનું આપણે અલ્લાહની બારગાહ તરફ છે. શું એના માટે આપણે તૈયારી કરી ચૂક્યા છીએ? એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જ્યારે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે અનફિકુ મિમ્મા જઅલકુમ મુસ્તખલિફીન ફી, કે તમે એ બધી વસ્તુમાંથી ઇન્ફાક કરો કે જે તમને અતા કરવામાં આવી છે, તમારી નથી, બલકે તમને અતા કરવામાં આવી છે, તમારા પાસે એ અલ્લાહની અમાનત છે. આપણે અગર વિચાર કરીએ આપણી જિંદગીમાં કે આપણે કઈ વસ્તુના માલિક છે, આપણે ન તો આપણી જાતે પાણી પીવાના માલિક છીએ, ના તો એક પૈસો વાપરવાના માલિક છીએ, ના તો આપણી મરજી પ્રમાણે આપણા કપડાં પહેરવાના માલિક છીએ, ના તો આપણી મરજી પ્રમાણે આપણે વાળ ઓળાવવાના માલિક છીએ. કોઈ વસ્તુના આપણે માલિક નથી, બલકે આ બધી અલ્લાહની આપેલી નેમત છે. તો આપણે એવી રીતે રાખવાની છે જેવી રીતે ખુદાવંદ આલમ ચાહે છે. અગર જો આ રીતે નથી કર્યું તો જેવી રીતે ફિરૌન માટે એની સજા મુકર્રર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે વાજ ફિરૌન, આ સજા તે તારી રીતે મુકર્રર કરી છે, એવી રીતે કયામતના દિવસે આપણા હાથમાં પણ નામે આ માલ આપવામાં આવશે. આય મારા બંદા, વાજ વાજ, તે મારી નેમતોનું શું શું કરી નાખ્યું છે. વાંચ મારા બંદા, વાંચ, તું તારી હાથે વાંચ, અમે તને તારા હાથમાં નામે આમાં આપશું કે તે તારી જિંદગીમાં અમારી નેમતોનો ક્યાં ક્યાં ખરાબ ઉપયોગ કર્યો અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો. આ નામે આમાન આપણને આપવામાં આવશે. ખુદાવંદ આલમ ચાહે તો આપણને આ દુનિયામાં જ પકડી શકે છે. આય મારા બંદા, ઉભો રહી જા, તું આ હરામ કામમાં નાખે છે, આ મારી દોલત છે, મારો ખજાનો છે, તને હક નથી કે તું એ જગ્યાએ વાપર, પરંતુ નહીં, આ ખુદાનો ફઝલો કરમ છે, ખુદાની રહેમાનિયત છે કે ખુદાવંદ આલમ અત્યારે કાંઈ આપણને પકડતો નથી. આપણે મોટામાં મોટા ગુનાહ કરીએ છીએ, ખુદાવંદ આલમ જવા દે છે, ખુદાવંદ આલમ ઇંતજાર કરે છે કે મારો બંદો કાલે સુધરી જાય, પરંતુ આ બંદો નથી સુધરતો. અગર ખુદા ચાહત તો આપણે જે તકબ્બુર કરી આપણી દોલત ઉપર, એક પાણી પીવા અને નીકાળવા ઉપર આખી દોલત આપણે બરબાદ કરી શકીએ છીએ. ખુદાવંદ આલમને બધું આવડે છે. ઇન તમકુરુલ્લાહ ફલ્લાહુ ખૈરુલ માકિરીન. અગર જો તમને મકર કરતા આવડે છે, તમને ફરેબ રમતા આવડે છે, તો ખુદાવંદ આલમ જે છે એ સૌથી મોટો ફરેબ રમવા વાળો છે. હારૂન રશીદ નો એક વાક્યો અને જહેમત તમામ. હારૂન રશીદના દરબારમાં એક માણસ આવે છે, હકીમ, બહુ બહેતરીન માણસ, બા અખલાક માણસ, કે લોકો એની પાસે એની નસીહતો સાંભળવા જતા. હારૂન રશીદ પાસે આવે છે. હારૂન રશીદ કહે છે કે તમે બધાને બહુ નસીહત કરો છો, તમારી નસીહત જે છે બહુ અસર થાય છે, તો મને પણ કંઈક નસીહત કરો ને. એ હકીમ શખ્સ, હિકમત વાળો, એ નોલેજ વાળો શખ્સ કહે છે કે મારે તને કઈ નસીહત નથી કરવી. તો કે જરાક તો કઈક શીખવાડો. તો કે ઠીક છે, પહેલા તું મને એક ગ્લાસ પાણી પીવડાવ. હારૂન રશીદ એક તાળી પાડે છે, પાણીનો ગ્લાસ હાજર થઈ જાય છે અને કહે છે કે આ પાણીનો ગ્લાસ.
પાણીના ગ્લાસને હાથમાં ઉપાડે છે અને હારૂને રશીદ તરફ કહે છે, આય હારૂને રશીદ, આ પાણીનો ગ્લાસ છે. એમ માની લે કે તું કઈક જંગલમાં ફસાઈ ગયો, જંગલમાં ગયો અને તારા સૈનિકોથી તું છૂટો પડી ગયો અને રસ્તો ભૂલી ગયો. એવી જગ્યાએ તું ફસાઈ ગયો કે જ્યાં પાણીનો નામો નિશાન નથી. ગરમીનો જમાનો અને એ ગરમીમાં પ્યાસની શિદ્દત તને એટલી બધી થાય છે કે હવે તારી રૂહ જે છે એ નીકળવા ઉપર છે. તું મરવા ઉપર છો પાણી વગર અને તું બેહોશ જમીન ઉપર પડેલો છે, આમ મુર્દાની જેમ જમીન ઉપર પડેલો છે. એવામાં કોઈ માણસ જે છે એ પાણીનો ગ્લાસ લઈને આવે તારી પાસે અને કહે છે, અય ફિરૌન, તારી જાન મારા હાથમાં છે. અય હારૂન, તારી જાન મારા હાથમાં છે, આ પાણીનો ગ્લાસ. તો તું શું કર? તો કે એની પાસે ઇલ્તમાસ કરું કે અય ભાઈ મને પાણી પીવડાવી દે અને મારી જાન બચાવી લે. તો એ માણસ કહે છે કે અગર એ પાણીના ગ્લાસમાં તારી અડધી હુકુમત માંગે તો? હારૂને રશીદ કહે છે કે હું મારી અડધી હુકુમત દઈ દઉં એ એક પાણીના ગ્લાસ બદલ. એ પાણીનો ગ્લાસ લેવા માટે મારી અડધી હુકુમત જે છે એ હું દઈ દેવા માટે તૈયાર છું. તો કે એક પાણીના ગ્લાસ માટે આટલી મોટી હુકુમત? તો કે હા, દઈ દો, જાનનો સવાલ છે. તો કે ઠીક છે. હવે એ પાણી પીધું, તે તારી જાન બચી ગઈ. થોડી વાર થઈ, હવે તને પેશાબ લાગી પણ પેશાબ નીકળતું નથી. એ જ પાણી પીધું, એનો જ પેશાબ બન્યો. હવે પેશાબ અટકાણું, પેશાબ નીકળતું નથી અને એ જ હાલત તારી ફરી થઈ ગઈ કે તું પાછો મરવા પડ્યો. એવામાં એ માણસ ફરી તારી પાસે હાજર થાય કે તારો ઈલાજ મારા પાસે છે કે હું તારું પેશાબ છોડાવી દઉં, હું તારી બીમારીને સારી કરી દઉં, પરંતુ શરત એ છે કે તારી અડધી દોલત મને હજી તારી પાસે બાકી છે, એ બધી તું મને આપી દે તો તને બચાવું. અરે હારૂન, તું શું કરીશ? હારૂન કહે છે કે આપી દઈશ, ભલે હું ગરીબ થઈ જાઉં, ભલે મારી આખી હુકુમત ચાલી જાય, પણ દઈ દઈશ. ત્યારે એ માણસ કહે છે, અય હારૂન, તો પછી આવા જુલ્મ અને આવા તકબ્બુર શા માટે છે કે જે હુકુમતની કિંમત એક પાણી પીવું ને એક પાણીનું પેશાબ કરવું છે, એ હુકુમતની કિંમત કાંઈ નથી, ખાલી એક પાણીનો ગ્લાસ છે. તો પછી એના માટે આટલી બધી વ્યાધિ, આટલા બધા જુલ્મ અને આટલો બધો ફખર, આટલો બધો તકબ્બુર શા માટે છે? આ ઇન્સાન, જ્યાં સુધી તું તારી જાતને માલિક સમજીશ, અલ્લાહની બારગાહમાં ઇતાઅત નહીં કરી શકીશ. અને જેવો તું અલ્લાહની બારગાહમાં તે માથું ઝુકાવ્યું અને કહી દીધું કે હે પરવરદિગારા, તું માલિક છો, અને એ વસ્તુને તે તારા અમલમાં મૂકી ઇતાઅતમાં તું રોજ બરોજ આગળ વધતું રહીશ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. દુનિયામાં એવા દાખલા પણ મળે છે કે જે લોકોએ ઇતાઅત કરી એમાં પોતાનું ઘર બહાર લૂંટાવી નાખ્યું. કરબલાના મેદાનમાં જોઈએ, પાણી કે જે કરબલાનો મેઇન સવાલ થઈ ગયો હતો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૈમા જે છે નહેરે ફુરાત પાસે હતા. દુશ્મનો આવી અને કહે છે કે આ નહેરે ફુરાતથી ખૈમા હટાવી લેવામાં આવે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કે જે આ ખૈમાના નિગહબાન હતા, તલવાર નયામથી નીકાળી લે છે, દુશ્મનોની સામે એક લીટી ખેંચી નાખે છે અને કહે છે કે કોની મજાલ છે કે આ ખૈમાને હાથ તો લગાડી જોવે, આ લીટીથી આગળ તો વધી જોવે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના ચહેરા ઉપર ગૈઝ હતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસના ચહેરા સામે જોવે છે અને કંઈ નથી કહેતા. ખૈમામાં આવે છે અને કહે છે, બહેન ઝૈનબ, મારા શહેરને ગૈઝ આવી ગયો છે, મારો શહેર ગઝબમાં આવી ગયો છે, મારો અબ્બાસ ગઝબમાં આવી ગયો છે. એની તલવાર નયામમાંથી નીકળી ચૂકી છે. બહેન ઝૈનબ, અત્યારે તમે છો કે અબ્બાસને સંભાળી શકો છો? જનાબે ઝૈનબ કહે છે, એ ભાઈ, અબ્બાસ વફાદાર છે, ઇતાઅત ગુઝાર છે, હુકમનું પાલન કરવા વાળો છે. તમે હુકમ આપશો, અબ્બાસ તલવારને નયામમાં રાખી દેશે, સબ્ર કરી લેશે.
તમે શા માટે મારા પાસે આવ્યા છો? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, એ બહેન ઝૈનબ, અબ્બાસ એ શખ્સિયત છે કે બચપનથી એના કાનમાં નાખવામાં આવ્યું છે કે બાબા અલી મુર્તઝાએ તને કરબલા માટે માંગ્યો છે ખુદાથી. પરંતુ આ અબ્બાસની જિંદગીમાં હમણાં જ મદીનાથી જ્યારે નીકળતા હતા, મદીનામાં જ્યારે હતા, વલીદના દરબારમાં જ્યારે મારા કત્લની મશવરો આપવામાં આવ્યો, અબ્બાસને ગૈઝ આવ્યો. અબ્બાસને મેં એ કહીને રોક્યો કે એ અબ્બાસ, આ મદીના છે અને બાબાએ તને કરબલા માટે માંગ્યો છે. અબ્બાસે સબ્ર કરી. જનાબે મુસ્લિમની શહાદતની ખબર સાંભળી રસ્તામાં, કૂફાના રસ્તામાં અબ્બાસને ગૈઝ આવી ગયો. મેં અબ્બાસને એ કહીને શાંત કર્યો કે હે અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને આ કરબલા નથી, પરંતુ હા બહેન ઝૈનબ, હવે અત્યારે વખત ઈ આવી ગયો છે કે હવે આ લોકો ખૈમાને હટાવવાની વાત કરે છે અને અત્યારે જમીને કરબલા છે. અબ્બાસને હું કઈ રીતે રોકું કે ભાઈ આ કરબલા નથી, આ કરબલા છે બહેન ઝૈનબ. અબ્બાસની તમન્ના છે કે કરબલામાં પોતાની બહાદુરી દેખાડી. જનાબે ઝૈનબ અબ્બાસને હુકમ આપવા માટે ફિઝાને મોકલે છે અને કહે છે, ફિઝા જાઓ અને અબ્બાસને જઈને કહો કે શહેજાદી ઝૈનબ બોલાવે છે, અગર જો તમે બહાર નથી આવતા તો ઝૈનબ બહાર આવી જાય છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જનાબે ફિઝાની વાત સાંભળી તલવારને ફેંકે છે અને ખૈમામાં આવે છે. જનાબે ઝૈનબ અબ્બાસને કહે છે કે આકા હુસૈનની તમન્ના એ છે કે આ જગ્યા ઉપર સબ્ર કરવામાં આવે અને ખૈમા હટાવી લેવામાં આવે. ખૈમા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પોતાના હાથે હટાવે છે. એ અબ્બાસ કે જે કૌમ માટે એકલો કાફી હતો, ફૌજે યઝીદ માટે એકલો કાફી હતો, અને આ અબ્બાસના ડરથી કૂફા અને શામથી ફૌજ ઉપર ફૌજ આવવાની શરૂ થાય છે. એ 4 મુહર્રમ હતી કે ત્યારે ખૈમા હટાવવામાં આવ્યા. એ 4 મુહર્રમ હતી કે શિમરે જોશન જે છે એ એક ફૌજ, મહાન ફૌજ લઈ અને એવી રીતે કરબલામાં દાખલ થાય છે કે એ ઘોડાઓની ટાપુઓની આવાજથી બચ્ચાઓ માની ગોદમાં ડરીને બેસી જાય છે, પોતાની માઓના ગોદમાં ચાલ્યા જાય છે. જ્યારે એવી ફૌજ ઉપર ફૌજ આવવાની શરૂઆત થાય છે ત્યારે જનાબે ઝૈનબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે જાય છે અને કહે છે, ભાઈ આ લોકોના મદદગાર ઉપર મદદગાર આવે છે, શું કોઈ તમારો દોસ્ત કે તમારો મદદગાર નથી કે જેને તમે પત્ર લખીને બોલાવો? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, એ બહેન ઝૈનબ, અગર તમારી તમન્ના હોય તો મારો એક દોસ્ત છે કે જેને હું મારી મદદ માટે બોલાવું. એમ કરી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક પત્ર લખે છે, એ હબીબ ઇબ્ન મઝાહિર, તારો આકા જે છે એ મુસીબતમાં ફસાયેલો છે, દુશ્મનો વચ્ચે ઘેરાયેલો છે. એ હબીબ, મારો પત્ર મળતા જ જલ્દી કરબલા તરફ પોતાની જાતને પહોંચાડી દે. કાસિદ પત્ર લઈ અને રવાના થાય છે, કૂફામાં જાય છે. હબીબ ઇબ્ન મઝાહિર જમવા માટે દસ્તરખાન ઉપર બેઠા હોય છે, એવામાં કાસિદ દરવાજો ખટખટાવે છે. હબીબ ઇબ્ન મઝાહિર ઊભા થઈને દરવાજો ખોલે છે, પત્ર આપે છે, પત્રને વાંચે છે. હબીબ ઇબ્ન મઝાહિર આના આંખમાંથી આંસુ નીકળી આવે છે કે મારો મૌલા દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયો છે. હબીબ ઇબ્ન મઝાહિર આંખના આંસુ લૂછી અને ઘરમાં દાખલ થાય છે. ઘરવાળી પૂછે છે કે આ શું વાત છે, કોનો પત્ર છે? હબીબ ઇબ્ન મઝાહિર જવાબ આપે છે કે 2 શહેજાદાઓની જંગ છે, ઇમામે હુસૈન અને યઝીદની લડાઈ છે. તો કે શું કહે છે, કોનો પત્ર છે? કે ઇમામે હુસૈનનો પત્ર છે, મને બોલાવે છે, પણ હું વિચાર કરું છું કે 2 શહેજાદાઓની લડાઈમાં હું શું કરું? હબીબ ઇબ્ન મઝાહિરની ઘરવાળી તડપી જાય છે અને કહે છે કે તારો આકા, તારો ઇમામ તને બોલાવે છે અને તું અહીંયા એમ કહે છે કે 2 શહેજાદાઓની લડાઈ છે. એ હબીબ, અગર તારાથી તારી ઇમામની નુસરત માટે ન જવાતું હોય તો તું ઘરમાં બેસ અને તારી તલવાર મને આપી દે. હબીબ ઇબ્ન મઝાહિર કહે છે, એ ઝૌજા, એ મારી ઘરવાળી, હું તારું ઇમ્તિહાન લેતો હતો, બાકી હવે
હવે મને આ દુનિયાથી કોઈ શોખ નથી. હવે હબીબ જે છે પોતાના આકાની નુસરત માટે કૂફાથી નીકળી રહ્યો છે. એક રિવાયત પ્રમાણે હબીબ ઇબ્ને મઝાહિર 300 માણસોને લઈ કૂફાથી નીકળે છે, પરંતુ રસ્તામાં લડાઈ થાય છે. એમાં ફકત અને ફકત હબીબ ઇબ્ને મઝાહિર બાકી બચે છે કે જે ઇમામ હુસૈન સુધી પહોંચે છે. બાકી હબીબ ઇબ્ને મઝાહિરના 300 સિપાહી જે છે એ રસ્તામાં શહીદ થઈ જાય છે. જ્યારે હબીબ ઇબ્ને મઝાહિર ઇમામ હુસૈનના ખૈમાની નજદીક પહોંચે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચહેરા ઉપર ખુશીના આસાર આવે છે અને કહે છે, આય અબ્બાસ, આય અલી અકબર, આય ઓના મોહમ્મદ, આય કાસિમ, જલ્દીથી આગળ વધો. મારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ને મઝાહિર મારી નુસરત માટે આવ્યો છે. હબીબ ઇબ્ને મઝાહિર આગળ વધે છે, ઇમામ હુસૈનથી ગળે લાગે છે. એવામાં ખૈમાથી ફિઝા બહાર આવે છે અને આવાજ દે છે, આય હબીબ, બહુ ખુશ નસીબ છો, શહેજાદી ઝૈનબે તમને સલામ આપ્યા છે. હબીબ ઇબ્ને મઝાહિર ગાલો પર તમાચા લગાવે છે, મૌલા, આ તમારા ઉપર કેવો વખત આવી ગયો કે ઘરની શહેજાદી આ ગુલામોને સલામ કરે છે. अजरकुम अल्लाह. इमाम हुसैन अलैहिस्सलाम हबीब इब्ने मज़ाहिर ने खैमाમાં લાવે છે. બચપનના દોસ્ત પેટ ભરીને એકબીજા સાથે વાત કરે છે. આશુરાને ઈ ઝોહરનો વખત આવ્યો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નમાઝ ઝોહર અદા કરે છે. હબીબ ઇબ્ને મઝાહિર ઇમામ હુસૈનની પાછળ છે. એવામાં જ્યાં નમાઝ પઢાતી હતી, નમાઝ પૂરી થવા હતી કે એક ફૌજે યઝીદમાંથી એક માણસ ઇમામની તોહીન કરે છે. આય હુસૈન, જેટલી નમાઝ પઢવી હોય, નૌઝુબિલ્લાહ, નસ્તજીરુબિલ્લાહ, જેના ઉપર નમાઝ ફખર કરતી હોય એની માટે આવા જુમલા કહેવામાં આવે. આય હુસૈન, જેટલી નમાઝ પઢવી હોય પઢી લે, તારી નમાઝ કબૂલ નહીં થાય. આય રે હબીબના કાનમાં આ જુમલા આવે છે કે ઇમામની તોહીન તલવારને નયામથી નીકાળે છે. ઇમામ હુસૈન ને કહે છે, મૌલા ખુદા હાફિઝ, લડાઈ કરે છે, ઇમામની તોહીન કરવા વાળાને જહન્નમ વાસિલ કરે છે. હબીબ ઇબ્ને મઝાહિર ઉપર એ ફૌજે યઝીદ તૂટે છે. હબીબ ઇબ્ને મઝાહિર લડાઈ કરે છે, જિહાદ કરે છે. એક વખત એવો આવે છે, હબીબ ઇબ્ને મઝાહિર ઘોડાથી જમીન ઉપર આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને આવાજ દે છે, अस्सलाम अलैका या अबा अब्दुल्लाह. इमाम हुसैन अलैहिस्सलाम हबीब नसराने पहुंचे છે. હબીબ નસરાને પહોંચે છે અને હબીબ નસરને પોતાના ખોળામાં રાખે છે અને કહે છે, મારા બચપનના દોસ્ત, તું આજે મને છોડીને જઈ રહ્યો છે. હબીબ ઇબ્ને મઝાહિર કહે છે, મૌલા, મને તમારી ઝિયારત કરવી છે. ઇમામ એના આંખો પરથી ધૂળ અને ખૂન સાફ કરે છે. હબીબ ઇમામ હુસૈનની ઝિયારત કરે છે અને આવાજ દે છે, યા ઇમામ અલૈકા મિન્ની સલામ. હબીબ ઇબ્ને મઝાહિરના બદનથી રૂહ પરવાસ કરે છે. હબીબ ઇબ્ને મઝાહિરના લાશાને ખૈમામાં લાવવામાં આવે છે. બેબીઓ માતમ કરે છે. હું કહીશ, મૌલા, આય હબીબ ઇબ્ને મઝાહિર, खुश नसीब છો કે તમારા ઉપર રોવા માટે ઇમામ મોજૂદ છે. શહેજાદીઓ પર પાબંદી નથી અત્યારે. હાય રે હુસૈન ઇબ્ને અલી, જ્યારે એમની શહાદત વાકે થાય છે, ઘોડા દોડાવવામાં આવે છે, ચાદર છીનવામાં આવે છે, ખયામમાં આગ લાગે. અલા લાનતુલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين.